ગુજરાત વન વિભાગ દ્વારા કરુણા અભિયાન અંતર્ગત ઉત્તરાયણના તહેવારને અનુલક્ષીને પક્ષીઓના બચાવ માટે રેલીનું આયોજન। ઉત્તરાયણનો તહેવાર સમગ્ર ગુજરાતમાં હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવે છે, જેમાં ચાલુ વર્ષ દરમિયાન કરુણા અભિયાન અંતર્ગત વન વિભાગ દ્વારા તારીખ 10 થી 20 દરમિયાન ઉત્તરાયણના તહેવારમાં પતંગ ઉડાડવા માટે, જેનાથી આસમાનમાં ઉડતા બોલ પક્ષીઓ પતંગની દોરીમાં ફસાઈ જાય છે અને તેમાં પક્ષીઓને પોતાનો જીવ ગુમાવવાનો પણ વારો આવે છે, જેને ધ્યાનમાં રાખીને આજે કરુણા અભિયાન અંતર્ગત વન વિભાગ દ્વારા એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દાહોદના ગરબાડા તાલુકા તેમજ દાહોદ તાલુકાના જંગલ ખાતાના કર્મચારીઓ, પ્રકૃતિ મિત્ર મંડળ, જીવદયા ગ્રુપ દાહોદ તેમજ સામાજિક આગેવાનોની ઉપસ્થિતિમાં પક્ષીઓના બચાવવા માટેની જાણકારી આપતા કરુણા ટોલ ફ્રી નંબરની માહિતી સાથે પોસ્ટર બેનર સાથે રેલી નીકાળવામાં આવી હતી, જે રેલી વન પરિક્ષેત્ર વિભાગની ઓફિસ બુરહાની સોસાયટીથી નીકાળવામાં આવી હતી। જે રેલી દાહોદના અલગ અલગ વિસ્તારમાં 4 થાંભલા, સ્ટેશન રોડ, સ્વામી વિવેકાનંદ ચોક થઈને પરત વન પરિક્ષેત્ર વિભાગ ઓફિસ આવી હતી। રિપોર્ટર દીપેશ ચૌહાણ, ગુજરાત ક્રાઇમ ન્યૂઝ, દાહોદ। ઉત્તરાયણ તહેવાર સમગ્ર ગુજરાતમાં હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવે છે। ચાલુ વર્ષે પણ કરુણા અભિયાન ગુજરાત વન વિભાગ દ્વારા તારીખ 10 થી 20 દરમિયાન કરવામાં આવનાર હોય તે અંતર્ગત આજ રોજ રેલીનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં જે રેલી આજરોજ દાહોદ શહેરના સ્ટેશન રોડ વિસ્તાર તેમજ અન્ય સોસાયટીમાં રહી લોકોને સંદેશો આપવામાં આવે છે કે ઘાયલ પક્ષી જોવાય તો તાત્કાલિક નજીકના સારવાર કેન્દ્ર પર પહોંચાડીએ, તેમજ કરુણા હેલ્પલાઇન નંબર 1962નો સંપર્ક કરીએ। વધુમાં વન વિભાગ દ્વારા પણ ટોલ ફ્રી નંબર જાહેર કરવામાં આવેલ છે 1926, જેના પર આપણે ઘવાયેલ પશુ કે પક્ષી જોવા મળે તો આપણે તેને સારવાર માટે નજીકના સારવાર કેન્દ્ર પર પહોંચવું જોઈએ। આપનું શું નામ? અજય બારિયા, આરોગ્ય।